આંટીપ્રિન્યુઅર આજે અભિષેક જૈનની આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આમ તો એન્ટરપ્રિન્યુઅર એટલે કે ઉદ્યમી મહિલાના વાતને એક જુદી રીતે કહેવાનો પ્રયાસ કરાયો એવી વાત છે. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સિનેમાની. આ ઉપરાંત આજના એપિસોડમાં વાત કરીશું ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની અને સિનેમા અંગે મારા મનની વાત. આંટીપ્રિન્યુઅર આજે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આમ તો એની પબ્લિસિટીમાં એવું કહેવાયું છે કે બે યાર, કેવી રીતે જઈશ, રોંગ સાઈડ રાજુ અને વિઠ્ઠલ ટીડી જેવા પ્રોડક્શન કરનાર ટીમની આ ફિલ્મ છે. પરંતુ આ ફિલ્મના દિગ્દર્શક છે પ્રતીક કોઠારી અને આ ફિલ્મ લખી છે શ્વેતા સિંઘે. આ ફિલ્મના 3 પ્રોડ્યુસર પૈકી એક છે અભિષેક જૈન. ખૂબ લાંબા સમય પછી અભિષેક જૈનની કોઈ ફિલ્મ સિનેમાઘરોમાં આવી રહી છે. વાત કંઈક એવી છે કે જસુબેન નામની સ્ત્રી, આખા ટ્રેલરમાં એક જ સાઉન્ડ બહુ ગૂંજે છે, 1,96,00,000 રૂપિયા લાવીશ ક્યાંથી. બસ કોઈક સમસ્યામાં જસુબેન ફસાય અને પછી પડોશી સ્ત્રીઓ મળીને આ સમસ્યામાંથી બહાર કેવી રીતે આવે, આ સમસ્યાના ઉકેલ માટે કેવો વ્યવસાય કરે અને કેવી રીતે તેઓ આગળ વધે, તેની આ વાર્તા છે. જસુબેનનું પાત્ર ભજવ્યું છે સુપ્રિયા પાઠકે. આ ઉપરાંત બ્રિંદા રાવલ, કૌશાંબી ભટ્ટ, યુક્તિ રાંદેરિયા અને અન્ય હિરોઈનો પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. 1-2 પુરુષ કલાકારો પણ આ ફિલ્મમાં દેખાયા છે. એમાં ખાસ કરીને અર્ચન ત્રિવેદીનું નામ લઈ શકાય. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની ટેગલાઇન છે વાય શુડ બોયઝ હેવ ઓલ ધ ફન્સ. आप देख रहे हैं अपुन का अड्डा. सब्सक्राइब चैनल, लाइक एंड शेयर वीडियो. હવે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ મીઠડા મહેમાન દર્શકોને ગમી રહી છે અને પહેલા સપ્તાહના અંતે આ ફિલ્મે 2.3 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. હવે સિનેમા અંગે મારા મનની વાત. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી પોડકાસ્ટનું ચલણ વધ્યું છે અને સેલિબ્રિટી હોય, ફિલ્મ મેકર હોય કે અનેકવિધ ક્ષેત્રના લોકોના પોડકાસ્ટ રેકોર્ડ કર્યા પછી, એટલે કે એક પ્રકારના ઇન્ટરવ્યૂ રેકોર્ડ કર્યા પછી યુટ્યુબ અને એવી અન્ય ચેનલો પર પ્રસારિત કરવાનું ચલણ વધ્યું છે. હું આવા વિડીયો સતત જોતો રહું છું. આ સપ્તાહે મેં રોહિત શેટ્ટી અને કોમલ નાહટાનો ઇન્ટરવ્યૂ જોયો, પોડકાસ્ટ જોયો. એણે ફિલ્મ મેકિંગની ઘણી બધી વાતો રોહિત શેટ્ટીએ કરી. એણે બે બહુ સરસ વાત કરી કે આજે સૌથી વધારે જો કોઈ કમી હોય ફિલ્મો માટે તો એ સારી વાર્તાની છે, સારા લેખકોની છે. વૈસા વર્ષા એવી ચર્ચા પણ થઈ કે નવા લેખકોએ જો આમાં એન્ટર થવું હોય તો કેવી રીતે થવું, કારણ કે ઘણા બધા પ્રોડક્શન હાઉસ એવા છે કે જ્યાં ન્યૂ કમર માટે દરવાજો ખુલતો જ નથી અને એ જ જૂના લેખકો વાર્તાઓ લખે છે અને એ બીબાઢાળ અથવા ચીલાચાલુ વાર્તાઓ પણ હોઈ શકે છે. સાથે સાથે રોહિત શેટ્ટીએ બીજી એક વાત કરી કે ફિલ્મમાં એડિટિંગનું બહુ મોટું મહત્વ છે. એટલે એણે પ્રી પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનના મહત્વને સમજાવ્યું. એણે તો એક કોમેન્ટ એવી કરી કે શૂટિંગ તો કોઈ બી કર લેગા. એટલે એના કહેવા પ્રમાણે પ્રી પ્રોડક્શન એટલે વાર્તા, એટલે કથા, પટકથા, સંવાદ ખૂબ અગત્યના છે અને ફિલ્મ શૂટ થઈ જાય પછી એનું એડિટિંગ ખૂબ મહત્વનું છે. શું ગુજરાતી સિનેમામાં અથવા ભારતીય સિનેમામાં આ બે મુદ્દાને વધારે મહત્વ આપવામાં આવે છે ખરું? તમારી પાસે આ અંગે કોઈ માહિતી હોય અથવા તમારો કોઈ વિચાર હોય તો મને જરૂર જણાવજો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે ગુજરાતી સિનેમા.